રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સર્વે દેશવાસીઓને શુભેચ્છા। શુભેચ્છક 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે હું સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછીનું આપણું પહેલું સ્વતંત્રતા પર્વ છે। ત્યારે આવા સપરમાં દિવસે આપણે સૌ આપણા સીમાના સંત્રીઓ એટલે કે આપણા આર્મીના જવાનોને, આપણા લશ્કરને આપણે ખાસ યાદ કરીએ। એમની ખભે ખભા મિલાવીને આપણો કચ્છ જિલ્લો જે છે અત્યારે બોર્ડર એરિયા છે, ત્યારે સવિશેષ જવાબદારી આપણી બની જાય છે કે આપણે સતર્ક રહીએ, સજાગ રહીએ અને કોઈ પણ પ્રકારની જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ છે એના ઉપર નજર રાખીએ, આંખા ડાકા ન કરીએ અને આપણે પણ સરહદના સંત્રી તરીકેની જવાબદારી નિભાવીએ। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે પ્રમાણે આપણને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ આપતા કહ્યું છે કે દરેક વ્યક્તિ એ ભલે આપણે સીમા ઉપર જઈને લડી શકતા નથી, પણ આપણે જે કાર્ય કરી રહ્યા છે એને રાષ્ટ્રવાદ સાથે જોડી અને એ કાર્ય કરીએ તો પણ એક દેશ સેવા ગણાશે। તો આદરણીય વડાપ્રધાન શ્રીના આ જે છે સૂત્રને સાર્થક કરીએ અને સાથે સાથે જે છે અત્યારે આપણે કચ્છ જિલ્લામાં ખાસ કરીને ખૂબ સારો વરસાદ પડ્યો છે, જળસંચયના સારા કાર્યો થઈ રહ્યા છે અને વધુમાં વધુ જળસંચયના કાર્યો કરીએ અને સાથે સાથે પર્યાવરણને જોડીને આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને જે આપણા આદરણીય વડાપ્રધાન કીધું એક વૃક્ષ માં કે નામ, તો અત્યારે આપણે સારો વરસાદ પડ્યો છે ત્યારે આપણે આપણા જે આ રાષ્ટ્રીય પર્વ છે તેમાં આપણે એક વૃક્ષ વાવીને પણ આપણે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવીએ અને સાથે સાથે જે છે એ દેશ સેવા સાથે આ જોડાઈએ। ફરીને હું મા ન્યૂઝ અને કચ્છિત ન્યૂઝ વચ્ચે સર્વ દેશવાસીઓને 79માં સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જય ભારત, જય હિન્દ, ધન્યવાદ।